શબ્દોમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓની વિદાયને વર્ણવીશ. મિત્રો, જીવનમાં કોઈ કોઈ ઘટનાઓ એવી બનતી હોય છે કે જેની પ્રતિતિ, જેની ઝાંખી સમગ્ર જીવન દરમિયાન રહે છે. આવી જ એક ઘટના છે કે જે શાળા પાસેથી તમે ભણ્યા તે શાળા, તે શિક્ષકો પાસેથી વિદાય લેવી. અને આપણે ત્યાં તો ગુરુકુળના સમયથી જ આ વિદાય પર્વ ઉજવવામાં આવે છે. મારું મત એ સ્મૃતિઓને તાજી કરી રહ્યું છે કે જે આ કે.આર. રાવલની દિવાલોમાં બંધ છે. એક નાની શાયરી કહીને મારી આગળની વાતને વધારીશ. આંગળીના ટેરવા કરતા મોટા હતા જે પેન્સિલના ટુકડા, આંગળીના ટેરવા કરતા મોટા હતા જે પેન્સિલના ટુકડા, બંધ મુઠ્ઠીમાં ખોવાઈ ગયા આજે એ પેન્સિલના ટુકડા, બંધ મુઠ્ઠીમાં ખોવાઈ ગયા આજે એ પેન્સિલના ટુકડા. ફલાંગો ભરી રહ્યા છે કદમો આજે વિરાટ, ફલાંગો ભરી રહ્યા છે કદમો આજે વિરાટ. યાદ કરો એણે બાપા બકલીથી જ કરી હતી શરૂઆત, યાદ કરો એણે બાપા બકલીથી જ કરી હતી શરૂઆત. ખૂટતી નહોતી મિત્ર વાતો તારી અને મારી, ખૂટતી નહોતી મિત્ર વાતો તારી અને મારી. દુનિયાદારીમાં ખોવાઈ ગઈ ભાઈબંધી એ ન્યારી, દુનિયાદારીમાં ખોવાઈ ગઈ ભાઈબંધી એ ન્યારી. આવી કેટલીક શૈશવની યાદો કે કેટલાક શૈશવના સંભારણા બધું જ આ કે.આર. રાવલની ચારે દિવાલો વચ્ચે સચવાયેલું છે. મિત્રો, કે.આર. રાવલ એ જીવનનું એક જણાણ છે કે જે તમને શૈશવ અવસ્થામાંથી કિશોરાવસ્થા તરફ લઈ ગયું. હા, દરેક ધોરણમાં જતા શિક્ષકો જરૂર બદલાયા હશે, પરંતુ આપણે કેજી થી લઈને જે આત્મીયતાનો સોદો કર્યો હતો ને તે હજી પણ અકબંધ છે. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ 11 બારમાં આ શાળા પરિવાર સાથે જોડાયેલા રહેશે, તો કેટલાક સ્ટ્રીમ બદલાવાને કારણે આ સ્કૂલ છોડશે પણ ખરા. પરંતુ હું એ કહેવા માંગુ છું કે the influence of good teacher can never be changed. સારા શિક્ષકોની છાપ તો હૃદયના ખૂણે દોરાયેલું એવું પેઇન્ટિંગ છે ને કે જેના રંગ ક્યારે ઝાંખા પડવાના નથી. મહાભારતના મહાનાયક અર્જુનને જ્યારે કોઈ પૂછ્યું કે ભાઈ તું દર વખતે હું દ્રોણાચાર્યનો શિષ્ય અર્જુન એમ કેમ કહે છે, તું તો મહાન ધનુર્ધારી છો, વિશાળ રાજ્યો જીત્યા છે, અનેકો પત્નીઓ છે, તો તું એ ફક્કડ શિક્ષકના ગુણગાન કેમ ગાતો ફરે છે? ત્યારે અર્જુને આપેલો જવાબ મિત્રો કાન દઈને સાંભળવા જેવો છે. અર્જુને કહ્યું, આ સુંદરતા, આ ભોગવિલાસ કશું કાયમ રહેવાનું નથી. અને તે વાત સત્ય પણ છે. આજે તેના વિડિયો વાયરલ થઈ ગયા છે ને, કાલે ફોલોવર ન મળવાને કારણે તેઓ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે. પરંતુ જ્ઞાન છે ને, નોલેજ, એ ક્યારેય વિસરાતું નથી. શૂન્યની શોધ કરનાર આર્યભટ્ટ તો અમર થઈ જ જાય છે. તો અર્જુને જવાબ આપ્યો, જ્યારે જ્ઞાન જ શાશ્વત હોય અને જ્ઞાન જ અમર હોય તો એ જ્ઞાન આપનાર ગુરુદેવને તો હું મારી પ્રથમ હરોળમાં જ રાખીશ. તો તાળી બનવી જોઈએ એવા ગુરુદેવો માટે. બેફામ સાહેબે એવા શિક્ષકોને સંબોધીને લખ્યું છે અને આ શાયરી તમામ મારા શિક્ષકો માટે. ખુદ અમે તો પહોંચી ના શક્યા મંઝિલે, ખુદ અમે તો પહોંચી ના શક્યા મંઝિલે, રાહ કિંતુ બીજાને બતાવી દીધી, રાહ કિંતુ બીજાને બતાવી દીધી. થાય સરખામણી તો ઉતરતા છીએ, થાય સરખામણી તો ઉતરતા છીએ, તેમ છતાં લાગણીને દીપાવી દીધી, તેમ છતાં લાગણીને દીપાવી પ્રથમ ભાગ એ મારા તમામ 1 થી 10 ધોરણના ગૌરવવંતા શિક્ષકોને સમર્પિત છે. મારી આ સ્પીચના બીજા ભાગમાં હું મારા તમામ ક્લાસમેટ મિત્રોનો આભાર માનું છું. મિત્રો, કોઈકે સચોટ જ કહ્યું છે કે તમે તમારા સંબંધોની ચોઈસ નથી કરી શકતા. માતા પિતા, ભાઈ બહેન, સગાવાલા વગેરે તમને જન્મથી જ મળે છે, પરંતુ મિત્રતા જે એવો સંબંધ છે ને જેને તમે ચોઈસ કરી શકો છો, સિલેક્ટ કરી શકો છો. અને મિત્ર જે કેવું પ્રાણી છે ને કે જે તમને સારા, નરસા, સફળ, નિષ્ફળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એક્સેપ્ટ કરે છે. તો એવા મિત્રો માટે એક શાયરી થઈ જાય, रिश्ते हैसियत पूछते हैं लोग पैसे देखते हैं, रिश्ते हैसियत पूछते हैं लोग पैसे देखते हैं, किंतु एक
मित्र ही है जो मेरी तबीयत पूछते हैं, एक मित्र ही है जो मेरी तबीयत पूछते हैं। कारण मानो કે ના માનો મિત્રો, પરંતુ આપણે સૌ કરિયરના ચક્રવ્યૂહમાં કોમ્પિટિશનની માયાજાળમાં ફસાવાના છીએ। હા, પરીક્ષામાં આપણે એકબીજાના હરીફ જરૂર હોઈશું, પરંતુ આ માર્ક્સ મારા કરતા એક માર્ક્સ કેમ આગળ નીકળી ગયો કે આ વખતે તો કેઆર વાળાનો પહેલો નંબર મારો હોય। ઘણા લોકો તેની કોમ્પિટિશન લગાવતા હોય કે કેઆર વાળો અમારા જેવો તોફાની ક્લાસ કોઈ નહીં। હા, આપણે જોયું છે ઘણા લોકો એવી કોમ્પિટિશન લગાવતા કે આપણે જ આ વખતે તોફાની। તો મિત્રો, અલગ અલગ આઈડેન્ટિટી વચ્ચે હરીફાઈ રહેલી છે, પરંતુ આપણો ધ્યેય એ હોવો જોઈએ કે જ્યારે જ્યારે સુદામાના પોકાર સંભળાય ને ત્યારે દ્વારકાધીશ સિંહાસન પરથી ઊભા થઈ પોતે ઘૂંટણીએ બેસીને સુદામાને સિંહાસન ઉપર બેસાડે। આ શ્રી કૃષ્ણ સુદામાનો પાઠ આપણે યાદ રાખીશું ને તો ધરતી પર લાખો કોરોના આવે કે હજારો ગ્લોબલ વોર્મિંગ આવે, ધરતી પરથી મિત્રતાનો સ્વર્ગ ક્યારે દૂર થવાનો નથી। તમામ મારા મિત્રોનો આભાર માનું છું અને કહું છું કે આજે જે મારો અવાજ ઓછો છે ને તે તમારી તાળીઓના પ્રતાપે જ છે। મારે તાળીઓ કમ ના પડવી જોઈએ। સારું પૂછવાની પ્રેરણા આપી છે। છેલ્લે હું આ શાળા એડમિનિસ્ટ્રેશનનો આભાર માનું છું। મિત્રો, સંસ્કૃતમાં એક શ્લોક છે, યોજકઃ તત્ર દુર્લભ, જેના અર્થ મુજબ બધું જ સારું હોય પરંતુ તે સારી વસ્તુનું યોગ્ય મેનેજમેન્ટ કરનાર, યોગ્ય એડમિનિસ્ટ્રેશન ના હોય ને તો તે બધું જ વ્યર્થ જાય છે। પરંતુ સદભાગ્યે કેઆર રાવલને એક એડમિનિસ્ટ્રેશન મળ્યું છે જે સારા વિદ્યાર્થી, સારા શિક્ષકો, સારા ટેલેન્ટને પારખી શકે છે અને તેને ઉત્કૃષ્ટ શિખરો સુધી લઈ જઈ શકે છે। માટે હું આ શાળા એડમિનિસ્ટ્રેશનનો ખૂબ આભાર માનું છું અને તે નવા નવા શિખરો સર કરતા રહે તેવી આશા હું વ્યક્ત કરું છું। છેલ્લે એક નાની શાયરી કહીને મારી આજની વાતનો અંત આપીશ।